વાત કરીએ તો વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે। એલેમ્બિકના રામબાગ ખાતે અંદાજે 2000 મતદારો સાંજ સુધી મતદાન કરશે। રિવાઇવલ અને રોયલ સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચેના જંગમાં સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પ્રક્રિયા ચાલી રહી છે। જો કે મતગણતરી 17 ફેબ્રુઆરી બાદ થશે અને હાઈકોર્ટની સુનાવણીના કારણે પરિણામ પર સૌની નજર ટકેલી છે। તો મતદાન કરવામાં આવી રહ્યું છે। વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે। જે પરિવર્તન જે કર્યું છે છેલ્લા 6 વર્ષમાં એનું કન્ટિન્યુ અમારી ટીમ બહુ સ્ટ્રોંગ છે। વી આર વર્કિંગ ટુવર્ડ્સ પોઝિટિવિટી એન્ડ આઈ એમ શ્યોર ધ મેમ્બર્સ વિલ સપોર્ટ અસ। આજે ઇલેક્શન તો કરવાનું જ છે, જે બી છે એટલે થયા કરે છે એન્ડ વી વિલ સી વી આર વેરી પોઝિટિવ કે અમારું જે ગ્રુપ છે અમે જે કામ કરશું એન્ડ અમારી વોટર્સ વિલ વોટ ફોર અસ। કામ કરીને બતાડેલું છે તો આટલું સરસ સ્ટેડિયમ બનાવ્યું છે, ક્રિકેટ સારું ચાલે છે અને એક કામ જ બોલે છે, એટલા માટે આ પબ્લિક બધી આવી છે, આપણા મેમ્બર્સ આવ્યા છે વોટ કરવા માટે। કેટલી અપેક્ષા? હાજી, કેટલી અપેક્ષા? બહુ જ ફૂલ। અને ટીસીએમાં થોડોક વિવાદો ચાલી રહ્યા હતા, અરે વિવાદો તો બધી જગ્યાએ ચાલતા રહે છે, વિવાદો એ લોકો કરે છે, અમે નથી વિવાદો કર્યા। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા રૂપેશ। વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસ આજે જે બરોડા ક્રિકેટ એસોસિએશનની જે ચૂંટણી છે મતદારોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે મોટે ભાગના મતદારો છે એ 50 વર્ષની ઉપરની એજના છે અને ઘણા એવા મતદારો છે જે એનાથી પણ વધારે ઓલ્ડ એજના મતદારો છે, એટલે એમને લાવવા માટે પણ જે બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ રહી છે। ખાસ જે કાંટાની ટક્કર છે એ હાલના જે રૂલિંગ જૂથ છે રિવાઇવલ જૂથ એ અને સત્યમેવ જયતે અને રોયલ જૂથ વચ્ચે ટક્કર છે। પ્રમુખ પદના ઉમેદવારની વાત કરીએ તો પૂર્વ ક્રિકેટર આંતરરાષ્ટ્રીય પૂર્વ ક્રિકેટર છે કિરણ મોરે વર્સિસ વડોદરાની જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટની જે હોસ્પિટલ છે દર્શન બેંકર, એની વચ્ચે પ્રમુખ પદના ઉમેદવારો વચ્ચે જંગ છે। મતદારોની વાત કરીએ તો મતદારોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યારે મતદાન ચાલુ થઈ ગયે 3 કલાક થઈ ગયા છે, 750 કરતા વધુ મતો નખાઈ ગયા હોવાની વાત છે, એટલે મતદારોમાં એકંદરે ચોક્કસ ઉત્સાહ છે। સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન જે છે એની પ્રક્રિયાઓ ચાલશે, પરંતુ નામદાર કોર્ટે જે રીતે દિશા સૂચન કર્યું, જે રીતે નિર્દેશ કર્યા છે એ પ્રમાણે આજે મતદાન તો થશે, પરંતુ મતગણતરી જે આજે સાંજે ત્યારબાદ થવાની હતી પરંતુ સાંજે નહીં થઈ શકે। મતગણતરી જે છે એ 17 તારીખે જે નામદાર હાઈકોર્ટ સાહેબનો નિર્ણય આવશે ત્યારબાદ જ જે છે એ મતગણતરી થશે। પરંતુ ચોક્કસ કહી શકાય કે જે મતદારોમાં છે ચોક્કસ ઉત્સાહ છે। દરેક મતદારે 31 વોટ આપવાના છે, એટલે થોડીક પ્રક્રિયા દરેક મતદાર અંદર જાય એટલે અંદાજિત 31 મત આપવાના હોય એટલે 1 થી 1.5 મિનિટ જેટલો સમય લાગે છે, પણ અંદર પણ સુંદર વ્યવસ્થાઓ કરાઈ છે અને બંદોબસ્ત બી ચોક્કસ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે। તમામ રોયલ હોય કે રિવાઇવલ જૂથ બંનેના ટેકેદારો છે, ઉમેદવારો છે, તમામ જે એડી ચોટી એક કરી રહ્યા છે અને પોતાના ઉમેદવારોને મત મળે તે માટે જે મતદારો છે એને કન્વિન્સ કરવાના પણ પ્રયાસો કરી રહ્યા છે। છેલ્લી ઘડીના આ પ્રયાસો છે, કેટલી સફળતા મળે છે એ સૌથી મહત્વનું છે। જી રૂપેશ, રિવાઇવલ અને રોયલ સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચે જે જંગ થવાનો છે બંને ગ્રુપોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસ બંને ગ્રુપોમાં ઉત્સાહ ચોક્કસ ભારે ઉત્સાહ છે। બંને જૂથોમાં બંનેના વિજયના દાવાઓ છે। જે આખરી નિર્ણય મતદારોએ કરવાનો હોય છે, એટલે મતદારો કેવો માહોલ છે, મતદારો કોના તરફે ઝૂકે છે એ સૌથી મહત્વનું છે, કારણ કે હાલના પ્રેસિડેન્ટ છે પ્રણવ અમીને એમના નેજા હેઠળ જ બરોડા ક્રિકેટ એસોસિએશનને સ્ટેડિયમ મળ્યું હતું અને આ સ્ટેડિયમ પણ એની દેન છે અને છેલ્લા 1 વર્ષમાં ઘણી આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ મેચો પણ રમાઈ છે। છેલ્લી મેચ જાન્યુઆરીમાં જે છે 12 તારીખે ભારત વર્સિસ પાકિસ્તાન અને તાજેતરમાં જે વુમન્સ આઈપીએલ છે તેની ડીવાય પાટીલ મુંબઈના સ્ટેડિયમ બાદની જે મોટેભાગની જે મેચો હતી ત્યાં સેમીફાઇનલ, ફાઇનલ, ક્વાર્ટર ફાઇનલ કે તમામ મેચો હતી એ વડોદરામાં જ કોટંબીમાં રમાઈ, એટલે સ્ટેડિયમ મળવાથી લોકોને મતદારોને એકંદરે ખુશી છે કે ચલો વડોદરાને એક સ્ટેડિયમ મળ્યું, પણ આ જે મત છે એ ક્યાં આગળ કન્વિન્સ થાય છે સૌથી મહત્વનો મુદ્દો રહેશે। જી બંને ગ્રુપોમાંથી જીતના દાવા કેવા થઈ રહ્યા છે? શું લાગી રહ્યું છે કોનું પલડું ભારે હોઈ શકે છે? જી ચોક્કસ બંને જૂથના જીતના દાવાઓ છે। આખરમાં બંનેના દાવેદારોનું કહેવું છે આખરમાં જીતશે તો બીસીએ જીતશે, વિજય કોઈનો પણ થાય પણ જીતશે બંને। રોયલ જૂથ છે, રિવાઇવલ જૂથ છે, બંને જૂથો પોતાના
જે વિજયના દાવાઓ ચોક્કસ કરી રહ્યા છે, કારણ કે બંનેને આ બેઠક પર બેહવું છે. રિવાઇવલ જૂથ છે પોતાની સત્તા ટકાવી રાખવા એડી ચોટી કરી રહ્યું છે, તો રોયલ જૂથ ઈચ્છી રહ્યું છે કે ભાઈ એમને આ વખતે આ માહોલનો ફાયદો મળે અને પોતે જીતે, એટલે એ પ્રકારના પ્રયાસ થઈ રહ્યા છે. જી જી આભાર રૂપેશ સમગ્ર માહિતી